કેમ છો બધા? મજામાં છો ને? આજે આપણે ધાણી મમરા અને પાપડનો ચેવડો બનાવીશું. સ્વાદમાં તો એટલો જ ટેસ્ટી છે. અત્યારે આ ડબલ સિઝન ચાલતી હોય, એટલે કે બેવ સિઝનનો હોય, ઠંડી અને ગરમી. તો પિત્ત વાયુ, કફના રોગ, તો તેના શમન માટે અત્યારે આપણે પવિત્ર હોળીના તહેવારમાં જુવારની ધાણી, ખજૂર, ચણા ખવાતા હોય છે અને તેની વસ્તુઓ પણ બનતી હોય છે. તો આપણે આજે ધાણી પાપડનો ચેવડો બનાવીશું. આપણે બનાવીએ. પાપડનો ચેવડો બનાવવા માટે 100 ગ્રામ મેં ધાણી લીધી છે. જુવારની ધાણી છે. આ તૈયાર જ છે. પહેલા તો ઘરમાં ફોડતા હતા, પણ હવે તો બજારમાં તૈયાર રેડીમેડ મળે જ છે. તેને મેં સારી રીતે ચાળી લીધી છે અને 1 કલાક તડકામાં તપાવી પણ લીધી છે. આ રીતની મોટી પેણી મૂકી દીધી છે. મોટું જ રાખવાનું વાસણ. તેમાં આપણે 4 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે રાઈ લઈએ, લસણ અને મરચાં, મરચાં થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું. અડધો કપ જેટલા શેંગદાણા લીધા છે. આ પણ તમને જે રીતે તમને ભાવતું હોય ને તે પ્રમાણે લેવાનું. દાળિયા લીધા છે. દાળિયા પણ મેં અડધો કપ લીધા છે. એમાં સૂકું કોપરું લીધું છે, એ પણ ઓપ્શનલ છે, અને 7-8 કાજુના ટુકડા કરેલા છે. કોપરું 10-12 છે ટુકડા. અને આ 10-12 લીમડાના પાન છે. એક ચમચી વરિયાળી અને ધાણી લીધી છે. ટેસ્ટ એનો ખૂબ જ સરસ આવે અંદર. બધી જ વસ્તુ બરાબર સંતળાઈ ગઈ છે. 1 ચમચી મીઠું છે. નાનું પિંચ જેટલી હિંગ છે. અડધી નાની ચમચી હળદર છે. 1 ચમચી લાલ મરચું પાવડર, 1 મોટી ચમચી દળેલી ખાંડ અને 1 નાની ચમચી આમચૂર પાવડર છે, અને 1 ચમચી સંચળ પાવડર છે. એ બધું જ અંદર લઈ લઈએ. એમાં આ ધાણીને મેં તપાવેલી છે, એટલે નહીં તો તમારે શેકી લેવાની કોરી જ. મમરા લીધા છે. 100 ગ્રામ ધાણી સાથે 50 ગ્રામ જેટલા મમરા લીધા છે. 3 અડદના પાપડને આ રીતે મેં ટુકડા કરી લીધા છે. તમારે વધારે પાપડ જોઈતા હોય ને તો વધારે લેવાના, અને તળીને લેવું હોય ને તો તળીને પણ લેવાય. આપણે ઓછા તેલમાં બનાવ્યું છે એટલે તળીને નથી લીધા. મિક્સ કરી લઈએ. એકદમ ઓછા તેલમાં બની ગયો છે. આમાં તમારે જે વસ્તુ તમારે નહીં લેવી હોય ને તે નહીં લેવાની. તમને જે ગમતું હોય તે લેવાનું. એટલો જ ટેસ્ટી લાગે છે આ ચેવડો ખાવામાં. એકદમ ક્રિસ્પી એવો ઓછા તેલમાં આપણો ધાણી પાપડનો ચેવડો બનીને તૈયાર છે. જો
એટલો જ ટેસ્ટી બન્યો છે. મારી દીકરીને તો આ ચેવડો ખૂબ જ ભાવે છે. તમે પણ આ રીતે બનાવજો. અત્યારે તો ધાણી ખૂબ જ સારા એવા પ્રમાણમાં મળતી હોય છે, બધી જ જગ્યાએ મળે છે. તો તમે પણ આ રીતે બનાવીને મને કહેજો કે તમને આ ચેવડો કેવો લાગ્યો. આપણે પાછા મળીશું બીજી રેસીપી સાથે. આવજો.